નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ધોરણ 11 ફિઝિક્સના રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ. આપની વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે આ રિવિઝનની સિરીઝ જે છે એ શરૂ કરેલી છે. આશા છે કે આપને આ ખૂબ હેલ્પફુલ થશે. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જે છે એ પૂરું કરેલું. આજે આપણે ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે તરલના યાંત્રિક ગુણધર્મો. તો આ ચેપ્ટરની અંદર જેટલા મહત્ત્વના ટોપિક છે એનું આપણે સ્ટેપ બાય સ્ટેપ રિવિઝન જે છે એ કરતા જશું. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણો મહત્ત્વનો પ્રશ્ન જે છે, પાસ્કલનો નિયમ લખો અને સાબિત કરો. પાસ્કલનો નિયમ શું કહે છે કે તરલની અંદર સમાન ઊંચાઈએ કે ઊંડાઈએ આવેલા બિંદુએ દબાણ જે છે એ સમાન હોય છે. બરાબર, એટલે કે સમાન ઊંચાઈએ રહેલા બિંદુએ દબાણ જે છે એ કેવું હોય છે, સમાન હોય છે. એ આપણે સાબિત કરવાનું છે. તો એની માટે આપણે એક પાત્ર લઈએ. એક પાત્રની અંદર આ તરલ ભરેલું છે એવું વિચારીએ, અને એ જે તરલ છે એ તરલની અંદર એક આપણે તરલ ખંડ ધારીએ. તો આવી રીતે મેં કાટકોણ ત્રિકોણ આકારનો તરલ ખંડ ધાર્યો છે. હવે તરલની અંદર તમે કોઈ પણ આકારનો તરલ ખંડ ધારો, બધા માટે પાસ્કલનો નિયમ સાચો જ છે. બરાબર, તો આ જે તરલ ખંડ આપણે ધારેલો છે એના પર જે તરલ વડે બળ લાગે છે એ બળ આપણે દર્શાવીએ. તો આ સાઈડ પર આપણે જે લાગતું બળ છે એને આપણે કહીએ FA. બરાબર, એવી રીતે આ સાઈડ પર લાગતું જે બળ છે જેને આપણે કહીએ FB. એવી જ રીતે આ સાઈડ પર લાગતું બળ જે છે એને આપણે કહીએ FC. બરાબર, એટલે આ તરલ ખંડ પર લાગતા આપણે બળો જે છે એ દર્શાવ્યા છે. હવે એના ક્ષેત્રફળ સદિશ આપણે દર્શાવીએ. જેમ કે આ તરલ ખંડનો આ ભાગ છે એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ બહારની તરફ આવશે, AB આપણે કહીશું એને. સેમ એવી રીતે આનો તરલ ખંડ જે છે આ ભાગ, એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ બહારની તરફ આવશે. એવી જ રીતે આની માટે, એટલે દરેકના આપણે ક્ષેત્રફળ સદિશ જે છે એ પણ દર્શાવ્યા છે. હવે આની માટે એક આપણે ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાનથી તમે અહીંયા સમજો કે ભાઈ આ વાય અક્ષ છે, આ આપણો એક્સ અક્ષ છે, જેમાં FA જે છે બરાબર એ ઉપરની તરફ લાગે છે, એટલે એને FA જે છે હું અહીંયા દર્શાવીશ. બરાબર, એવી રીતે FB જે છે, હવે FB જે છે એ તમે જોઈ શકો કે આવી રીતે ત્રીજા ચરણમાં આવશે. બરાબર, અને એનો વાય અક્ષ સાથે હું કંઈક થીટા જેટલો ખૂણો લઉં તો આ જે FB જે છે બે ઘટકોમાં વહેંચાઈ જશે. અહીંયા જે છે એ શું આવશે, FB cos થીટા. બરાબર, અને આ બાજુ શું આવશે, FB sin થીટા. બરાબર, ચાલો હવે FC જે છે ક્યાં લાગે છે, ધન એક્સ અક્ષની દિશામાં, એટલે અહીંયા જે છે આપણે FC. તો હવે ઘટકો આપણે બતાવી દીધા, એટલે આપણી માટે આ કાંઈ કામનું નથી. ઘટકો જ આપણે ધ્યાનમાં લેશું. તો એ પ્રમાણે બળોની સરખામણી આપણે કરીએ તો ઉપરની બાજુ FA જે છે અને એની સામેની બાજુ શું લાગે છે, FB cos થીટા. તો FA બરાબર શું લખી શકીએ, FB cos થીટા. સેમ એવી રીતે FC બરાબર શું લખી શકશું આપણે, FB sin થીટા. ચાલો આનો આગળ પછી આપણે ઉપયોગ કરશું આ બંને જે આપણે તાર્યું છે એનો. એવી જ રીતે આપણે ક્ષેત્રફળ સદિશ માટે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો ક્ષેત્રફળ સદિશ માટે આપણે ડાયાગ્રામ દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો ક્ષેત્રફળ સદિશમાં જુઓ, AB જે છે આ ડાયરેક્શનમાં છે, એનો વાય અક્ષ સાથે આપણે થીટા જેટલો ખૂણો લઈએ. તો અહીંયા AB sin થીટા આવશે ઘટક, અને ઉપરની તરફ જે છે એ શું આવશે, AB cos થીટા આવશે. બરાબર, AA જે છે એ નીચેની તરફ છે એટલે અહીંયા AA આવશે. બરાબર, અને અહીંયા AC જે છે એટલે AC જે છે આ તરફ આવશે. બરાબર, ચાલો તો હવે આને ધ્યાનમાં લેતા નથી આપણે, ઘટકો જે છે એને ધ્યાનમાં લઈએ. એક્સ દિશાના ઘટકો સરખાવીએ તો AC બરાબર શું થશે, AB sin થીટા થશે. બરાબર, AC બરાબર AB sin થીટા. એવી રીતે AA બરાબર AB cos થીટા, AA બરાબર AB
cos થીટા. ચાલો, તો આ બંને વસ્તુ આપણને કામ લાગવાની છે. હવે સૌથી પહેલું એ બાજુ માટે હું દબાણનું સૂત્ર દર્શાવું તો PA બરાબર એનું સૂત્ર શું થશે? FA છેદમાં AA. હવે આપણે જોઈએ આપણી પાસે FA ની કોઈ કિંમત છે? હા છે. FA બરાબર શું છે? FB cos થીટા અને AA બરાબર શું છે? AB cos થીટા. ચાલો, cos કેન્સલ થશે એટલે FB ના છેદમાં AB આવશે. બરાબર. એવી જ રીતે આપણે દર્શાવીએ B બાજુ માટે તો FB ના છેદમાં AB. હવે આપણી પાસે અહીંયા કોઈ જગ્યાએ FB કે AB ની કિંમત નથી અને એમને એમ રાખીએ. આ આપણું સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. સેમ એવી રીતે C માટે દર્શાવીએ તો FC ના છેદમાં AC. હવે FC જે છે એ કેટલું છે? AB sin થીટા, સોરી FB sin થીટા. અને AC જે છે એ કેટલું છે? AC જે છે AB sin થીટા છે. તો sin કેન્સલ એટલે FB ના છેદમાં AB. તો તમે અહીંયા જોઈ શકો ત્રણે ત્રણ બાજુઓ માટે દબાણનું સૂત્ર સરખું આવે છે. એટલે આપણે કહી શકીએ કે PA બરાબર PB બરાબર PC. આમ પાસ્કલનો નિયમ અહીંયા સાબિત થાય છે. અને જે શું કહે છે કે સમાન ઊંડાઈએ આવેલા બિંદુએ તરલની અંદર દબાણ જે છે એ કેવું હોય છે? સમાન હોય છે. ચાલો, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. એની પછી આપણે જે મહત્વનો પ્રશ્ન ભણવાનો છે એ છે તરલની સપાટીથી H ઊંડાઈ આવેલા તરલ સ્તંભ માટે દબાણનું સૂત્ર મેળવો અથવા તો સાપેક્ષ દબાણનું સૂત્ર મેળવો અથવા ગેજ દબાણનું સૂત્ર મેળવો. બરાબર. આ પ્રશ્ન એવી રીતે પૂછી શકે. ચાલો, એની માટે ફરીને આપણે એક પાત્ર ધ્યાનમાં લઈએ કે જેમાં તરલ ભરેલું છે. હવે આ તરલની અંદર અહીંયા આપણે એક નળાકાર આકારનો તરલ ખંડ જે છે એ ધ્યાનમાં લઈએ છીએ. સમગ્ર પાત્રમાં તરલ ભરેલું છે. નળાકાર આકારનો મેં તરલ ખંડ જે છે એ ધ્યાનમાં લીધેલો છે. બરાબર. હવે આ જે તરલ ખંડ છે એની આજુબાજુ રહેલું જે તરલ જે છે એ એના પર બળ લગાડશે. કેટલું બળ લાગે? તો કે P બરાબર શું થાય? F ના છેદમાં A. તો F બરાબર શું થશે? P × A. તો આ પહેલી બાજુ છે. તો પહેલી બાજુ ઉપર જે તરલ વડે બળ લાગે છે એને આપણે કહીએ P1A. F બરાબર શું થશે? P × A. તો પહેલી બાજુ માટે P1. એવી રીતે નીચેથી તરલ છે તો એના વડે પણ લાગશે બળ, જેને આપણે P2A કહીએ. બરાબર. સાથે સાથે આ તરલ ખંડ છે એને પોતાનું કંઈક દળ હશે ને જેના લીધે એનું વજન બળ જે છે એ ક્યાં હશે? નીચે તરફ. એટલે અહીંયા વજન બળ જે છે હું નીચે તરફ દર્શાવું છું. આ દરેક બળોની આપણે સરખામણી કરીએ. બરાબર. તો નીચે 2 બળ લાગે છે, ઉપર 1 બળ લાગે છે. તો P2A બરાબર શું થશે? mg પ્લસ P1A. આ એક જ બળ ઉપર લાગે છે, આ 2 બળ નીચે લાગે છે. ઉપર લાગતા બળનો સરવાળો બરાબર નીચે લાગતા બળનો સરવાળો. બરાબર. ચાલો, P1 જે છે એને આ બાજુ લઈ લઈએ. P2A માઇનસ P1A બરાબર શું થશે? mg. બંનેમાંથી A કોમન કાઢીએ તો P2 માઇનસ P1 × A. હવે અહીંયા દળ. બરાબર. આ તરલ ખંડનું આપણે દળ લખવું છે. દળનું એક સૂત્ર શું થશે? કદ ગુણ્યા ઘનતા. અને અહીંયા ઘનતા જે છે એ કોની આવશે? તરલની. કેમ કે આ તરલ ખંડ ધાર્યો તો તરલમાં જ છે આપણે, એટલે રો તરલની ઘનતા બતાવે છે. ઇન્ટુ શું થશે? G. બરાબર. તો એમની જગ્યાએ આપણે શું લખીએ કે V ρg લખી શકશું. હવે કદનું સૂત્ર મારે મૂકવું છે. બરાબર. તો કદ જે છે એની જગ્યાએ હું શું લખી શકું? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. બરાબર. એટલે V ની જગ્યાએ A ગુણ્યા H લખ્યું ઇન્ટુ રો ઇન્ટુ G. સામે A કેન્સલ થઈ ગયું. તો P2 માઇનસ P1 બરાબર શું થશે? સોરી, A કેન્સલ થશે, H તો રહેશે ને. સામે A કેન્સલ એટલે P2 માઇનસ P1 બરાબર શું થશે? H ρ G. બરાબર. તો આજે આપણને મળે છે એને કહેવાય ગેજ દબાણ અથવા તો સાપેક્ષ દબાણ. એટલે P2 માઇનસ P1 ને સાપેક્ષ દબાણ અથવા ગેજ દબાણ કહેવાય.
હવે જો આ તરલ ખંડનો ભાગ, ધારો કે અહીંયા તરલની સપાટી છે, બરોબર, તો તરલ ખંડનો આ ભાગ ઉપરની તરફ હોય તો ત્યાં દબાણ કેટલું હોય? વાતાવરણ દબાણ જેટલું. એટલે P1 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? PA. તરલ ખંડ જે છે ક્યાં ધારીએ આપણે? સપાટીથી લઈને. તો સપાટી પર દબાણ કેટલું હોય? વાતાવરણ જેટલું. તો તરલના પહેલા ભાગ પર જે દબાણ હશે P1 એ વાતાવરણ દબાણ જેટલું હશે, અને P2 જે છે એને આપણે P ધારી લઈએ છીએ. તો સૂત્ર શું થશે? P - PA બરાબર H ρ g. એટલે આ પણ સાપેક્ષ દબાણ જ છે અથવા ગેજ દબાણ છે. નિરપેક્ષ દબાણ આપણે જોતું હોય તો -PA ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જશે. તો આ જે છે એને શું કહેવાય? નિરપેક્ષ દબાણ કહેવાય. એટલે આપણને દર્શાવે છે કે સપાટીથી H ઊંડાએ ટોટલ નિરપેક્ષ દબાણ એટલું હોય છે, PA + H ρ g જેટલું. બરાબર. તો આ પણ એક મહત્વની થિયરી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે પાસ્કલનો નિયમ લખો અને હાઇડ્રોલિક લિફ્ટમાં તેનો ઉપયોગ સમજાવો. બરાબર. તો પાસ્કલનો નિયમ અગાઉ જ આપણે વાત કરી કે તરલમાં સમાન ઊંડાઈએ આવેલા બિંદુએ દબાણ જે છે એ સમાન લાગતું હોય છે. એટલે આ એનો નિયમ સોરી આ જે છે એનો નિયમ થઈ ગયો. હવે હાઇડ્રોલિક લિફ્ટમાં એનો ઉપયોગ જે છે કઈ રીતે થાય છે એ આપણે સમજીએ. એની માટે હાઇડ્રોલિક લિફ્ટની એક સિમ્પલ આકૃતિ જે છે આપણે ધ્યાનમાં લઈએ. બરાબર. અહીંયા આ જે ભાગ છે એના આડછેદનું ક્ષેત્રફળ જે છે એ આપણે A1 કહીએ છીએ. બરાબર. અહીંયા આપણે કોઈ પિસ્ટન જેવી કે લીવર જેવી રચના રાખેલી છે કે જેના દ્વારા આપણે અહીંયા F1 બળ જે છે આપશું. આ સમગ્ર જે રચના છે એમાં તરલ ભરેલું છે. બરાબર. અને અહીંયા આ બીજા છેડે જે છે પ્લેટફોર્મ રાખેલું છે જેની ઉપર આપણે કોઈ પણ વજનદાર વસ્તુ જે છે ઉચકવાની હોય. બરાબર. અને આનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એને આપણે કહીએ છીએ A2. બરાબર. તો હવે જ્યારે આપણે આની ઉપર બળ લગાડશું એટલે આખું તરલ જે છે, બરાબર, આ આખી રચનાની અંદર આગળ ધકેલાશે. અને આગળ ધકેલાશે એટલે આ પ્લેટફોર્મને શું કરશે? ઉચકશે. કારણ કે સમાન ઊંચાઈએ દબાણ સરખું હોય એટલે સમગ્ર તરલ દ્વારા એક સરખું દબાણ થઈને આ પ્લેટફોર્મ જે છે એને શું કરશે? એ ઉચકશે. પણ હવે આ રચનાનો ફાયદો શું થશે એ આપણે સમજીએ. તો સૌથી પહેલું આપણે જે અહીંયા બળ આપીએ છીએ, બરાબર, એના લીધે તરલમાં ઉદ્ભવતું દબાણ ધારો કે P1 છે, અને એના લીધે અહીંયા જે દબાણ લાગે છે એને આપણે કહીએ P2. બરાબર. અને એના લીધે આખું પ્લેટફોર્મ ઉચકાશે એટલે એ જે બળ ઉદ્ભવ્યું એને આપણે શું કહીએ? F2 કહીએ. હવે પાસ્કલના નિયમ પ્રમાણે સમાન ઊંચાઈએ આવેલા બિંદુએ જે છે દબાણ જે છે એ કેવું હોય? સમાન હોય. એટલે P1 = P2 આપણે લખી શકીએ. હવે P1 એટલે F1/A1, P2 એટલે F2/A2. બરાબર. તો આના પરથી આપણે લખી શકીએ F2/F1 = A2 જે છે ઉપર આવશે, F2/F1 = A2/A1. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે જેમ A1 ઓછું હશે એટલે આ ભાગના આડછેદનું ક્ષેત્રફળ જેમ ઓછું હશે એમ F2 જે છે વધારે આવશે. એટલે આમ ઓછા બળે હાઇડ્રોલિક લિફ્ટની મદદથી આપણે ભારે વસ્તુ જે છે એને ઉચકી શકીએ છીએ. એટલા માટે આ આડછેદનું ક્ષેત્રફળ આની સાપેક્ષે કેવું રાખવામાં આવે છે? ઓછું રાખવામાં આવે છે. અને A2/A1 અથવા F2/F1 જે છે એને કહેવામાં આવે છે યાંત્રિક લાભ, મિકેનિકલ એડવાન્ટેજ. ચાલો, તો આ જે છે એ પાસ્કલના નિયમનો હાઇડ્રોલિક લિફ્ટની અંદર ઉપયોગ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો એની પછી છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. બરાબર. ચાલો હવે આર્કિમિડીઝનો સિદ્ધાંત આપણે સમજીએ. એટલે સૌથી પહેલું આપણે ઉત્પ્લાવક બળ સમજવું પડે. હવે ઉત્પ્લાવક બળ જે છે એ આપણને ખ્યાલ જ છે કે જ્યારે તરલની અંદર
કોઈ પદાર્થને મૂકવામાં આવે તો તરલ જે છે એ પદાર્થ પર ઉપર સપાટી તરફ એક બળ લગાડે છે, એટલે કે તરલ વડે પદાર્થ પર સપાટી તરફ જે બળ લાગે છે જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ. અને આ ઉત્પ્લાવક બળ જે છે કેટલું લાગે છે તો કે Fb બરાબર m0 × g જેટલું. હવે m0 શું છે તો કે પદાર્થ વડે તરલનું વિસ્થાપિત થયેલું દળ. m0 ને આપણે શું કહીએ છીએ તો કે પદાર્થ વડે તરલનું વિસ્થાપિત થયેલું દળ. બરાબર, આ દળ જે છે એની જગ્યાએ હું લખી શકું કદ ગુણ્યા ઘનતા. બરાબર, તો અહીંયા કદ જે છે એ પદાર્થનું આવશે, પણ ઘનતા જે છે એ કોની આવશે? તરલની આવશે. બરાબર, એટલે ρ0 જે છે એ તરલની ઘનતા દર્શાવે છે. હવે આર્કિમિડીઝના સિદ્ધાંત પ્રમાણે જો પદાર્થનું વજન બળ જે છે એ તરલના ઉત્પ્લાવક બળ કરતાં વધારે હોય, અથવા તો પદાર્થની ઘનતા જે છે એ તરલની ઘનતા કરતાં વધારે હોય. બરાબર, તો આ બે કેસમાં પદાર્થ જે છે તરલમાં ડૂબી જશે. આ બંને કેસમાં શું થશે તો કે પદાર્થ એટલે કે પદાર્થનું વજન બળ જે છે ઉત્પ્લાવક બળ કરતાં જો વધારે હશે તો પદાર્થ તરલની અંદર શું થશે? ડૂબી જશે. બરાબર, બીજો કેસ જે છે કે ભાઈ જો બંને સરખા હોય, પદાર્થનું વજન બળ અને તરલ વડે લાગતું ઉત્પ્લાવક બળ, અથવા તો પદાર્થની ઘનતા અને તરલની ઘનતા બંને સરખી હોય, તો પદાર્થ તરલમાં કોઈ પણ ઊંચાઈએ તરી શકે છે. કોઈ પણ ઊંચાઈ અથવા ઊંડાઈ જો બંને સરખા હોય તો. અને ત્રીજો કેસ જે છે એ છે કે W <Fb હોય, એટલે કે પદાર્થની ઘનતા જે છે એ તરલની ઘનતા કરતાં ઓછી હોય. બરાબર, તો એવા કેસમાં પદાર્થ તરલની સપાટી પર તરે છે. એટલે જો પદાર્થનું વજન બળ ઉત્પ્લાવક બળ કરતાં ઓછું હોય તો એવા કેસમાં પદાર્થ જે છે એ તરલની સપાટી પર તરશે. બરાબર, ચાલો ક્લિયર. તો આ આર્કિમિડીઝના સિદ્ધાંતની અને ઉત્પ્લાવક બળની વાત હતી. એની પછીનો ક્વેશ્ચન આપણો જે છે કે ધારા રેખાની લાક્ષણિકતા જણાવો. હવે ધારા રેખા સમજતા પહેલા આપણે તરલનું સ્થાયી વહન સમજવું પડે. હવે સ્થાયી વહન આપણે તરલનું કોને કહીએ છીએ તો કે તરલના વહન દરમિયાન જે તે બિંદુ પાસે તરલના કણોનો વેગ સમાન રહેતો હોય તો તરલના એવા વહનને સ્થાયી વહન કહેવાય. ફરીથી બોલું છું, જુઓ, તરલના જે વહનમાં જે તે બિંદુ પાસે તરલના કણોનો વેગ સમાન જળવાઈ રહેતો હોય તો તેને તરલનું સ્થાયી વહન કહેવાય. કઈ રીતે સમજો કે દાખલા તરીકે આ તરલના ગતિમાર્ગ વહેવાનો આવી રીતે છે. બરાબર, તો અહીંયા કોઈ સ્થાન આપણે P પસંદ કરીએ, અહીંયા કોઈ સ્થાન આપણે Q પસંદ કરીએ અને અહીંયા કોઈ સ્થાન આપણે R પસંદ કરીએ. બરાબર, તો તરલ જે છે જ્યારે વહન પામતું હોય તો એના જે કાંઈ કણો છે, બરાબર, જ્યારે P બિંદુ પાસે પહોંચશે અને ધારો કે P બિંદુ પાસે વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, Q પાસે 5 છે, બરાબર, અને R પાસે જે છે 8 છે, તો જ્યારે તરલનો કોઈ પણ કણ આ P બિંદુ પાસેથી પસાર થશે ત્યારે એનો વેગ કેટલો થઈ જશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, એ જ કણ જ્યારે ગતિ કરીને આગળ જશે અને Q બિંદુ પાસે પહોંચશે ત્યારે એનો વેગ કેટલો થઈ જશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. અને એ જ કણ જ્યારે ગતિ કરીને આગળ R બિંદુ પાસે પહોંચશે ત્યારે એનો વેગ કેટલો હશે? 8 મીટર પ્રતિ સેકન્ડ. આવી રીતે જેટલા પણ તરલના કણો છે એ જ્યારે P બિંદુ પાસેથી પસાર થશે ત્યારે એનો વેગ 10 જ હશે. એવી રીતે Q પાસેથી પસાર થશે તો 5 જ હશે અને R પાસેથી પસાર થશે તો 8 જ હશે. એટલે સ્થાયી વહનની અંદર આપણે એવું નથી કહેવા માંગતા
કે તરલના કણોનો વેગ બધી જ જગ્યાએ સમાન છે? નહીં, આપણે એવું બોલતા નથી. આપણે એમ વાત કરીએ છીએ કે જે તે બિંદુ પાસે તરલના કણોનો વેગ જે છે એ કેવો હશે? સમાન. જુદા જુદા બિંદુએ તો વેગ જુદો જુદો જ હશે, પણ જ્યારે તરલના કણો પી પાસેથી પસાર થશે ત્યારે દરેક વખતે એનો વેગ કેટલો હશે? 10. એવી જ રીતે તરલના કોઈ પણ કણ જે છે એ ક્યુ બિંદુ પાસે થઈને પસાર થશે ત્યારે એનો વેગ કેટલો હશે? 5. એટલે આમ જે તે બિંદુ પાસે વેગ અચળ હોય તો એને તરલનું કેવું વહન કહેવાય? સ્થાયી વહન કહેવાય. હવે આવા સ્થાયી વહનની અંદર દરેક બિંદુએ આપણે કીધું કે વેગ જે છે એ અચળ હોય છે. તો એનો અર્થ એવો થયો કે તરલના કણોનો ગતિમાર્ગ જે છે પણ એ પણ ફિક્સ જ હશે, બરાબર. એવી રીતે કોઈ બીજા સ્તરના કણો હશે તો એની માટે હશે, ત્રીજા કણના સ્તરો માટે, ચોથા કણના સ્તરો માટે. એટલે દરેક સ્તરના કણો માટે ગતિમાર્ગ જે છે એ કેવો હશે? ફિક્સ હશે. એટલે એના આધારે, એ ગતિમાર્ગના આધારે આપણે તરલના વહન માટે એક રેખા કલ્પી શકીએ, જેને કહેવાય ધારા રેખા, બરોબર. તો સ્થાયી વહનની અંદર જ્યારે તરલનો ગતિમાર્ગ ફિક્સ છે ત્યારે આપણે શું કરીએ છીએ? એના ગતિમાર્ગને એક રેખા વડે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ રેખાને શું કહેવાય? ધારા રેખા. એટલે સ્થાયી વહન હોય તો જ આપણે ધારા રેખીય વહન જે છે એ સમજી શકીએ કે એની કલ્પના કરી શકીએ. હવે આવી ઘણી બધી તમે ધારા રેખાઓ દોરો, બરોબર છે, તો આ એક આખી નળી જેવી રચના બનશે, બરોબર. આ આખી એક નળી જેવી રચના બનશે જેને કહેવાય વહન નળી, બરોબર. એટલે આ આખી જે ચર્ચા આપણે કરી એ શેની વાત કરી? તો કે ધારા રેખીય વહન. એટલે એની માટે મેં તમને પહેલાં સ્થાયી વહન સમજાવ્યું, કેમ કે સ્થાયી વહનના આધારે જ આપણે ધારા રેખીય વહન સમજી શકીએ. અને ધારા રેખીય વહનની અંદર આપણે તરલના કણોનો જે ગતિમાર્ગ જે છે એ રેખાઓ વડે કલ્પી શકીએ છીએ, જેને આપણે ધારા રેખા એવું નામ આપ્યું, બરોબર છે. અને આ બધી ધારા રેખાઓને ભેગી કરીને તમે કાલ્પનિક વહન નળી જે છે એ સમજી શકો છો. તો ધારા રેખીય વહનની અંદર જે તે બિંદુ પાસે વેગ જે છે એ કેવો હોય છે? સમાન હોય છે, બરોબર. તરલના જે કણો છે એનો ગતિમાર્ગ જે છે એ કેવો હોય છે? ફિક્સ હોય છે. બીજી વસ્તુ કે ધારા રેખીય વહનની અંદર બે ધારા રેખાઓ ક્યારે એકબીજાને છેદતી દર્શાવાય નહીં. કારણ કે હું બે ધારા રેખાઓ જો આવી રીતે છેદતી દર્શાવું તો અહીંયાથી બે ડાયરેક્શન મને મળે, જે શક્ય નથી કે તરલનો એક જ કણ એક સાથે બે ડાયરેક્શનમાં જઈ શકે. એટલે ક્યારેય પણ ધારા રેખાઓ જે છે એકબીજાને છેદતી દર્શાવાય નહીં. ચાલો, તો આ ધારા રેખીય વહનની આપણે વાત કરી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો એની પછીનો આપણો પ્રશ્ન જે છે કે સાતત્ય સમીકરણ મેળવો. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જ આપણે તારવશું, બરાબર. ધારા રેખીય વહન માટે આપણે એક વહન નળી જે છે એ ધ્યાનમાં લઈએ છીએ અને વહન નળી કઈ રીતે સમજી શકાય હમણાં જ આપણે વાત કરી. ચાલો, અહીંયા આ આખી આપણે એક વહન નળી જે છે એ ધારેલી છે. આ પી બિંદુ છે, અહીંયા આર બિંદુ છે, અહીંયા ક્યુ બિંદુ છે. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ જે છે એ પી છે, બરાબર. અહીંયા એ આર છે અને અહીંયા જે છે એ ક્યુ છે. અહીંયા તરલનો વેગ જે છે એ વીપી છે, અહીંયા તરલનો વેગ વી આર છે અને અહીંયા તરલનો વેગ જે છે વી ક્યુ છે, બરાબર. ચાલો, આની અંદર આ વહન નળીની અંદર તરલ જે છે એ વહન પામે છે એવું આપણે વિચારીએ છીએ, બરાબર. તો આની અંદર જે છે આ તરલની અંદર આપણને એ તો ખ્યાલ જ છે કે ભાઈ તરલનું જેટલું દળ દાખલ થશે એટલું જ બીજા છેડેથી બહાર નીકળશે, બરાબર. અહીંયા ક્યાંય એવું નથી થવાનું કે તરલનું દળ આપમેળે વધી જાય કે ઘટી જાય. એટલે જેટલું દળ પી બિંદુ પાસે દાખલ થયું હોય એટલું જ આર બિંદુ પાસે હશે અને એટલું જ જે છે એ ક્યુ બિંદુ પાસે હશે. એટલે ત્રણેય જગ્યાએ આપણે તરલનું દળ જે છે એ કેવું ધારી શકીએ? સરખું. હવે દળનું એક સૂત્ર થશે કદ ગુણ્યા ઘનતા, બરાબર. તો દળની જગ્યાએ આપણે શું લખી શકીએ? કદ ગુણ્યા ઘનતા. તો અહીંયા પણ
દરેક જગ્યાએ આપણે લખીએ છીએ કદ ગુણ્યા ઘનતા. ચાલો, તો અહીંયા કદ ગુણ્યા ઘનતા જે છે એ આપણે લખ્યું. હવે ઘનતા તો તરલની જ છે એટલે એ રો તો કેન્સલ જ થવાનું છે. હવે કદની વાત કરીએ તો કદ એટલે શું થશે? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. બરાબર, કદ એટલે શું થશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઘનતા જે છે આપણે કેન્સલ કરી. એવી જ રીતે આર બિંદુ માટે લખશું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એવી જ રીતે ક્યુ બિંદુ માટે લખશું. બરાબર, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ચાલો, હવે ક્ષેત્રફળ જે છે એમને લંબાઈ શું થશે? તો કે ધારો કે અહીંયાથી જે તરલ નીકળે છે એને ડેલ્ટા ટી સમયમાં આટલું અંતર કાપેલું છે. ડેલ્ટા ટી સમયમાં આટલું અંતર. તો એવી જ રીતે ડેલ્ટા ટી સમયમાં અહીંયા જે તરલ હશે એ થોડુંક આગળ આવશે. એવી જ રીતે અહીંયા જે ડેલ્ટા ટી સમયમાં તરલ હશે એ બહાર નીકળશે. તો ડેલ્ટા ટી સમયમાં તરલે કાપેલું અંતર કેટલું થશે? તો કે અહીંયા એનો વેગ v છે તો કેટલું થાય? vp ઇન્ટુ ડેલ્ટા ટી થાય. બરાબર, એવી રીતે આર બિંદુ માટે શું થશે? vr ઇન્ટુ ડેલ્ટા ટી થશે. ક્યુ બિંદુ માટે શું થશે? vq ઇન્ટુ ડેલ્ટા ટી થશે. બરાબર, તો ડેલ્ટા ટી કેન્સલ થશે. બરાબર, એટલે ap vp બરાબર AR VR બરાબર AQ VQ. તો આપણને શું કહેવા માંગે છે કે ભાઈ P બિંદુ માટે, R બિંદુ માટે અને Q બિંદુ માટે આ બંનેનો જે ગુણાકાર છે એ કેવો હશે? સરખો અથવા તો અચળ હશે. એટલે આપણે લખી શકીએ કે AV બરાબર અચળ. તો આ જે છે એ આપણું સાતત્ય સમીકરણ છે. અથવા આવી રીતે લખી શકો. 2 પોઈન્ટ માટે લખો તો A1 V1 બરાબર શું લખી શકાય? A2 V2. તો આ આપણું સાતત્ય સમીકરણ છે. જે રીતે તમારે યાદ રાખવું એ રીતે યાદ રાખી શકો. A ગુણ્યા V જે છે એને આપણે શું કહીએ છીએ? કદ ફ્લક્સ કહીએ છીએ. અને આ સાતત્ય સમીકરણ આપણને શું દર્શાવે છે કે જ્યાં આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે ત્યાં ધારા રેખાઓ સાંકડી બનશે અને ત્યાં તરલના વેગમાં શું થશે? વધારો થશે. ચાલો, તો આ વાત હતી સાતત્ય સમીકરણની. બરોબર, વ્યવસ્થિત તમને સમજાતું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે એ છે બર્નોલીનું સમીકરણ સાબિત કરવાના. બરોબર, આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચાલો, એ સાબિત કરવા માટે આપણે એક વહન નળી જે છે એ ધ્યાનમાં લઈએ છીએ કે ભાઈ સ્થાયી વહન ધરાવતું હોય, અદબનીય હોય અને અચક્રીય હોય એવા તરલ માટે આપણે એક વહન નળી જે છે એ ધ્યાનમાં લઈએ છીએ. આ વહન નળીની અંદર અહીંયા નીચેના છેડે આડછેદનું ક્ષેત્રફળ A1 છે, અહીંયા દબાણ P1 છે. એવી જ રીતે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ જે છે એ A2 છે અને દબાણ જે છે એ P2 છે. અહીંયા એક આપણે સંદર્ભ રેખા ધ્યાનમાં લઈએ છીએ. સંદર્ભ રેખાથી આ પહેલા છેડાની ઊંચાઈ જે છે એ y1 છે. એવી જ રીતે આ સંદર્ભ રેખાથી બીજા છેડાની જે ઊંચાઈ છે એને આપણે શું કહીએ છીએ? y2 કહીએ છીએ. બરાબર, ચાલો એવું વિચારીએ કે આ સમગ્ર જે વહન નળી છે એની અંદર અહીંયાથી લઈને તરલ જે છે એ ભરેલું છે. આ સમગ્ર વહન નળીની અંદર અહીંયા સુધી તરલ ભરેલું છે. ચાલો, આ આખી વહન નળીમાં અહીંયા સુધી તરલ છે એટલે ત્યાંથી શરૂ કરીને અહીંયા સુધી. બરાબર, તો અહીંયા એક બિંદુ આપણે B ધારી લઈએ, અહીંયા એક બિંદુ જે છે આપણે D ધારી લઈએ. હવે તરલ જે છે એને આપણે કોઈ રીતે કાર્ય કરીને એને ધક્કો લગાવીએ તો થોડું તરલ સ્થાનાંતર કરશે. બરાબર, તો ધારો કે તરલનો અહીંયા જે ખંડ છે એ સ્થાનાંતર કરીને અહીંયા સુધી આવે છે. બરાબર, એટલે કે C બિંદુ સુધી આવે છે. તો તરલ ખંડે એટલું અંતર કાપેલું ગણાય. બરાબર, તો કેટલું અંતર કાપશે? તો ધારો કે આ છેડે તરલનો વેગ v1 છે અને B થી C પહોંચવા માટે ડેલ્ટા ટી સમય લાગ્યો. કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી. B થી C પહોંચવા માટે. તો v1 વેગથી કેટલું અંતર કાપે? v1 ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર, કેટલું અંતર કાપશે? v1 ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે આટલું અંતર કાપ્યું કહેવાય. હવે આ અંતરમાં તરલનું કદ કેટલું થશે? તો એ કદ મારે મેળવવું હોય જેને હું ડેલ્ટા વી કહું
તો કદ એટલે થશે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે એને કાપેલું અંતર, અને એ કેટલું છે v1 ડેલ્ટા ટી. ચાલો, તો આટલા ભાગમાં તરલનું કદ a1 v1 ડેલ્ટા ટી થશે. બરાબર. હવે જ્યારે તરલને ધક્કો લાગે છે તો સીધી વાત છે, અહીંયા જે તરલ ખંડ છે એ આગળ આવશે. ધારો કે અહીંયા સુધી આવે છે તો એ પણ આટલું અંતર કાપશે, એટલે કે ડેલ્ટા ટી સમયમાં અહીંયાનો તરલ ખંડ અહીંયા પહોંચે છે તો એને કાપેલું અંતર જે છે એ કેટલું થશે? v2 ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા વેગ તરલનો આપણે શું ધારીએ છીએ? v2 ધારીએ છીએ. તો એને કાપેલું અંતર જે છે એ કેટલું થશે? v2 ઇન્ટુ ડેલ્ટા ટી થશે. તો હવે આ ભાગમાં જે તરલ છે એનું કદ કેટલું થશે? તો કે ડેલ્ટા v બરાબર a2 v2 ડેલ્ટા ટી. સેમ જે રીતે આપણે અહીંયા મેળવ્યું હતું, બરાબર, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એવી જ રીતે અહીંયા. હવે તમે સમજી શકો કે આ બંને જગ્યાએ તરલનો જે કદ છે કે એનો ફેરફાર છે તો સમાન જ હોય ને. એટલા જ માટે મેં બે જગ્યાએ શું એને કીધું છે? ડેલ્ટા વી કીધું છે. બરાબર છે. આને તમે એલ ગણી શકો. બરાબર. આ જે છે એલ ગણો, એને કાપેલું અંતર. અહીંયા પણ આ જે છે એ શું છે? એલ છે. તો એ ગુણ્યા એલ જે છે એ તો હંમેશા ડેલ્ટા વી જ થશે. એલ ભલે જુદું હોય, બરાબર, એ ભલે જુદું હોય, પણ ડેલ્ટા વી જે છે હંમેશા સરખું જ આવવાનું છે. તો એક વસ્તુ આપણે આ મગજમાં રાખશું. હવે તરલને આપણે જ્યારે બી થી ધક્કો મારીને આગળ પહોંચાડીએ છીએ, બરાબર, કોઈ પણ રીતે કાર્ય કરીને કે યાંત્રિક રીતે એમ, પણ મૂળ તરલ જ્યારે આગળ વધે છે એટલે કંઈક કાર્ય થશે. બરાબર. હવે એ કાર્યનું સૂત્ર આપણે મેળવવું હોય દબાણ તફાવતના લીધે, તો કાર્ય એટલે શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે કે એને જે આ સ્થાનાંતર એલ જેટલું કરેલું છે એ. બરાબર. હવે એલ મેં તમને કીધું કે અલગ અલગ હોઈ શકે આ બંને માટે, પણ એ અને એલ નો ગુણાકાર એટલે કે ડેલ્ટા વી એ તો સરખું જ હશે. બરાબર. હવે એફ એટલે બળ. બળ એટલે શું થશે? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થશે. બરાબર. એટલે P1 માઇનસ P2 ઇન્ટુ એ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ એફ ની જગ્યાએ. અને અહીંયા દબાણનો તફાવત આપણે લેવો પડશે. આ છેડે P1 દબાણ છે, આ છેડે P2 છે, એટલે P1 માઇનસ P2 ઇન્ટુ એલ, એ ઇન્ટુ એલ. હવે એ ગુણ્યા એલ એટલે શું થશે? કદ થશે. એ તો બધે જ સરખું જ હશે, એટલે એની જગ્યાએ આપણે શું લખી નાખીએ? ડેલ્ટા વી લખી નાખીએ. બરાબર. ચાલો, તો એક આ થયું. હવે તરલ જે છે એ y1 ઊંચાઈથી y2 તરફ જાય છે એટલે એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેમ દર્શાવી શકીએ? mg y2 માઇનસ y1. બરાબર. હવે m એટલે દળ. દળની જગ્યાએ શું લખી શકીએ? કદ ગુણ્યા ઘનતા. બરાબર. ચાલો, તો આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર આપણે લખીએ ડેલ્ટા કે. તો k2 માઇનસ k1 એ પ્રમાણે શું થશે? 1/2m v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. બરાબર. અહીંયા ફરીને પાછું દળની જગ્યાએ મૂકી દો તમે કદ ગુણ્યા ઘનતા, એટલે આ કદ ગુણ્યા ઘનતા v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ચાલો, ક્લિયર? કાર્યનું સૂત્ર, સ્થિતિ ઉર્જાનો ફેરફાર અને ગતિ ઉર્જાનો ફેરફાર. હવે આનાથી આગળ આપણે વધીએ અને મૂળ બર્નોલીનું જે સમીકરણ છે એ તારવવાનો આપણે પ્રયત્ન કરીએ. બરાબર. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે W બરાબર શું થશે? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ થશે. W જે છે એ કેટલું છે? P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા કે એટલે 1/2 ડેલ્ટા વી રો v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ચાલો, વત્તા ડેલ્ટા યુ. ડેલ્ટા યુ જે છે એ કેટલું છે? ડેલ્ટા વી ઇન્ટુ રો y2 માઇનસ y1. ચાલો, દરેક પદમાં ડેલ્ટા વી છે એટલે સામે કોમન નીકળીને કેન્સલ થઈ જશે. તો આ બાજુ શું વધશે આપણને? P1 માઇનસ P2. અહીંયા 1/2 રો અંદર ગુણીએ એટલે 1/2 રો v2 સ્ક્વેર માઇનસ 1/2 રો v1 સ્ક્વેર. અહીંયા રો અંદર ગુણી નાખશું. બરાબર. તો રો અંદર ગુણશું એટલે શું થશે?
જી લખતા ભૂલાઈ ગયું ને આપણે અહીંયા મેં કીધું કંઈક પદમાં ઘટે છે ચાલો એ જે અહીંયા લખી નાખો એટલે રોજી જે છે એ અંદર ગુણાશે એટલે શું થશે રોજી y2 માઇનસ રોજી y1 બરાબર સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ હતું એમાં આપણે જી જે છે એ લખતા ભૂલી ગયા હતા એટલે મેં પાછું લખી નાખ્યું છે બરાબર ચાલો હવે 1 વાળા પદ બધા એક બાજુ લાવીએ p1 આ માઇનસ પદ આ બાજુ આવશે તો પ્લસ 1/2 રો v1 સ્ક્વેર બરાબર એવી રીતે આ માઇનસ વાળું પદ આ બાજુ આવશે તો રો જી y1 ચાલો માઇનસ p2 જે છે એ ઓલી બાજુ જશે એટલે પ્લસ પછી અહીંયા જે છે આ 1/2 રો v2 સ્ક્વેર એવી રીતે આ રો જી y2 ચાલો તો આ જે આપણે મેળવ્યું અને બર્નોલીનું સમીકરણ કહે છે અને બર્નોલીનું સમીકરણ શું કહે છે કે વહન નળીની અંદર કોઈ પણ બે સ્થાનમાં છે બરાબર p પ્લસ 1/2 રો વી સ્ક્વેર પ્લસ રો જી વાય આ ત્રણેય પદનો જે સરવાળો જે છે એ સરવાળો હંમેશા કેવો હોય છે અચળ હોય છે એટલે આ બર્નોલીના સમીકરણની સાબિતી થઈ ક્લિયર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ એની પછીનો પ્રશ્ન જે છે કે ટોરિસેલીનો નિયમ મેળવો બરાબર અથવા તો ટાંકીની અંદરથી જ્યારે કોઈ તરલ વહન પામતું હોય તો એનો વેગ મુક્ત પતન પામતા પદાર્થ જેવો હોય એવો સાબિત કરો ચાલો એની માટે આપણે એક ટાંકી જે છે એ ધ્યાનમાં લઈએ બરાબર આ ટાંકીને નીચે આ જે છિદ્ર છે એના આડછેદનું ક્ષેત્રફળ a1 છે એમાંથી જે તરલ બહાર આવે છે એનો વેગ v1 છે અહીંયા સુધી ટાંકીમાં તરલ ભરેલું છે સમગ્ર ટાંકીની અંદર બરાબર ઉપરનો જે ભાગ છે ત્યાં દબાણ આપણે p2 કહીએ જેના બરાબર p ધારીશું અહીંયા જે દબાણ જે છે એને p1 કહીએ પણ આ છેડો વાતાવરણમાં ખુલ્લો છે એટલે p1 બરાબર શું થશે pa થશે બરાબર હવે આની અંદર આ બે પોઈન્ટ માટે બરાબર એકા અને એકા આ જે છે એની ઊંચાઈ આપણે કહીએ y1 અને આ ભાગ જે છે એની ઊંચાઈ આપણે શું કહીએ y2 બરાબર એટલે સમજો અહીંયા સુધીનો જે આ ભાગ છે એની ઊંચાઈ આપણે y1 કીધી છે અને આની ઊંચાઈ કેટલી કીધી છે y2 તો આ બેનો જે તફાવત છે એને આપણે h કહેશું આટલી ઊંચાઈ જે છે તો શું કહેશું h કહેશું એટલે y2 માઇનસ y1 બરાબર શું થઈ જશે h ચાલો આની માટે આપણે બર્નોલીનું સમીકરણ વાપરીએ તો p1 પ્લસ 1/2 રો v1 સ્ક્વેર પ્લસ રો જી y1 ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ 1/2 રો v2 સ્ક્વેર પ્લસ રો જી y2 લખીએ કાંઈ આવું હવે અહીંયા તરલનો વેગ v1 કીધો છે અહીંયા આપણે તરલનો વેગ v2 કહીએ પણ અહીંયા તરલ જે છે એને આપણે સ્થિર ધારીએ તો v2 બરાબર આપણે શું લખી શકીએ 0 એટલે અહીંયા v2 વાળું જે સમગ્ર પદ જે છે એ શું થઈ જશે 0 થઈ જશે બીજી વસ્તુ p1 બરાબર આપણે શું મૂકી શકીએ pa મૂકી શકીએ આ 1/2 રો v1 સ્ક્વેર એઝ ઇટ ઇઝ અહીંયા રો જી y1 એઝ ઇટ ઇઝ p2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ p લખી શકીએ આ પદ 0 થઈ ગયું કારણ કે v2 0 છે વત્તા રો જી y2 હવે v1 ને આપણે સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ તો 1/2 રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p માઇનસ pa પ્લસ રો જી y2 માઇનસ રો જી y1 બરાબર આ એક પદ જે છે એને આપણે આ બાજુ રાખેલું છે બાકી બંને પદ ઓલી બાજુ જવા દીધા માઇનસ થઈ જશે ચાલો તો અહીંયા 1/2 રો v1 સ્ક્વેર આ બંને પદને આપણે સાથે લખીએ છીએ આ બંને પદમાંથી રો જી કોમન કાઢું એટલે અહીંયા વધશે y2 માઇનસ y1 હવે બે જે છે એ ગુણાકારમાં જશે એટલે v1 સ્ક્વેર બરાબર 2p માઇનસ pa બરાબર અને રો જે છે એ છેદમાં આવશે ચાલો વત્તા સેમ એવી રીતે આ બે આની સાથે ગુણાકારમાં એટલે 2 રો જી y2 માઇનસ y1 ને શું કહેશું h અને રો જે છે એ છેદમાં તો અહીંયા રો રો કેન્સલ થશે તો v1 સ્ક્વેર જે છે એની બરાબર શું આવશે 2p માઇનસ pa
अपॉन रो प्लस 2gh। ચાલો તો આ જે છે એ આપણું મૂળ સમીકરણ થઈ ગયું। હવે જો આમાં P વેરી ગ્રેટર ધેન PA હોય, બરાબર, એટલે આ ટાંકીનું અંદરનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઘણું વધારે હોય તો એ કેસમાં 2gh ખૂબ નાનું થાય તો એને અવગણી શકાય। એટલે આ કેસમાં આપણે 2gh ને અવગણીએ છીએ તો તમને v1 સ્ક્વેર બરાબર સૂત્ર શું મળશે? 2p માઇનસ pa એના છેદમાં રો, બરાબર। આ પહેલો કેસ હતો। હવે બીજો કેસ જે છે કે જો ટાંકી ખુલ્લી હોય ઉપર હવામાં તો P2 બરાબર શું થઈ જાય? PA થઈ જાય, બરાબર। એટલે કે P2 ને આપણે P ધાર્યું હતું ને, એટલે P બરાબર શું લખી શકાય? PA। એટલે ટાંકીનો ઉપરનો ભાગ હવામાં જો ખુલ્લો હોય તો અહીંયા PA લખો તો PA માઇનસ PA એટલે 0, તો આ પદ 0 થશે તો શું વધશે? 2gh। તો v1 સ્ક્વેર બરાબર શું થશે? 2gh। તો v1 ઇક્વલ ટુ √2gh, જે મુક્ત પતન પામતા પદાર્થના વેગ જેટલો છે। ચાલો, ક્લિયર થાય છે? તો આ ટોરિસેલીનો નિયમ હતો જે આપણે સાબિત કર્યો કે ભાઈ તરલ જે બહાર નીકળે છે એનો વેગ મુક્ત પતન પામતા પદાર્થના વેગ જેટલો છે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ। તો એની પછીનો આપણો પ્રશ્ન છે શાંતા એટલે શું, બરાબર। ચાલો તો શાંતા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તરલની અંદર જ્યારે કોઈ પણ સપાટી ઉપર તરલની ગતિ થતી હોય ત્યારે તરલના સ્તરો જે છે એ એકબીજા પર સરકતા હોય છે। દાખલા તરીકે અહીંયા સપાટી છે અને આ સપાટી ઉપર અહીંયા કોઈ તરલ છે, તરલને આવી રીતે હું ધ્યાનમાં લઉં છું, બરાબર, કે ભાઈ આ તરલનો આખો ભાગ છે, તો શું થશે? ઉપરનું સ્તર જે છે એ આગળ તરફ જશે અને નીચેનું સ્તર જે છે આમ પાછળ તરફ આવશે। એટલે બંને સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ થશે, જેના લીધે અવરોધક બળ ઉત્પન્ન થશે। તો તરલની અંદર જ્યારે તરલના સ્તરો એકબીજાની સાપેક્ષે ગતિ કરે છે ત્યારે એમની વચ્ચે જે અવરોધક બળ લાગવાનો ગુણધર્મ છે એને આપણે કહીએ છીએ શાંતા। કારણ કે જે સૌથી ઉપરનું સ્તર છે એ આગળ જશે, બરાબર, એની નીચેનું સ્તર એની કરતાં સહેજ પાછળ ખસશે। એટલે સ્તરો વચ્ચે એક રીતે આપણે કહીએ તો ઘર્ષણ અવરોધક બળ ઉત્પન્ન થાય છે અને સ્તરો વચ્ચે આ અવરોધક બળ ઉત્પન્ન થવાનો જે ગુણધર્મ છે એને જ શું કહેવાય છે? શાંતા। અને આ અવરોધક બળને શું કહેવાય? શાંતા બળ કહેવાય। હવે સમજીએ આપણે કે આ ઉપરનું સ્તર જે છે એ આવી રીતે ઉપરથી સરકશે, બરાબર, એટલે ડેલ્ટા ટી સમયની અંદર આ ઉપરનું જે સ્તર છે એ આગળ આવશે। એટલે ધારો કે અહીંયા પહોંચે છે, હવે એની પછીનું કોઈ સ્તર હશે તો એનાથી થોડુંક પાછું રહેશે, એની પછીનું સ્તર જે છે એનાથી પાછળ રહેશે, એમ ક્રમશઃ નીચે આવતા દરેક સ્તરો પાછળ હશે ઉપરના સ્તર કરતાં। એટલે ડેલ્ટા ટી સમય પછી જો આપણે વિચારીએ તો એ તરલ ખંડનો આકાર જે છે એ કંઈક આવો હશે। એટલે અહીંયા તમે સમજી શકો કે જાણે તરલના સ્તરો ઉપર સ્પર્શીય બળ લાગતું હોય એવી રીતે એ ગતિ કરે છે। એટલે આ કેસમાં તરલ જે છે એ સ્પર્શીય એટલે કે આકાર વિકૃતિ અને આકાર પ્રતિબળ અનુભવે છે। અને આકાર વિકૃતિ મારે મેળવવી હોય તો ધારો કે આ જે ઊંચાઈ છે એને આપણે L કહીએ, આ જે સ્થાનાંતર થયું એને ડેલ્ટા એક્સ કહીએ, આ ખૂણાને આપણે થીટા કહીએ, તો એની વિકૃતિ થશે ડેલ્ટા એક્સના છેદમાં L। અને જો આપણે વિકૃતિનો દર વ્યાખ્યાયિત કરવો હોય ES અપોન ડેલ્ટા ટી જેને કહેવાય એ થશે ડેલ્ટા એક્સના છેદમાં L એના છેદમાં ડેલ્ટા ટી। એટલે કે એકમ સમયમાં આવતી વિકૃતિ જેને શું કહેવાય? વિકૃતિનો દર કહેવાય, બરાબર। તો આવી રીતે તરલની અંદર શું થાય છે? સ્તરીય વહન થાય। એટલે સૌથી વધારે આ નીચેની સપાટી છે, સપાટીથી તમે જેમ ઉપર જશો એમ વેગમાં શું થશે? વધારો થશે। અને ઉપરથી તમે સપાટી તરફ આવશો તો વેગ ઘટતો જશે। તરલનું જે સ્તર સપાટીને સંપર્કમાં હોય એ સ્તરનો વેગ જે છે એ કેવો હોય? શૂન્ય હોય।
હવે જો તમે વહન નળીની અંદર વિચાર કરતા હોય તરલનો, ધારો કે કોઈ આ વહન નળી છે, તો આ જે છે એ નળીની અક્ષ કહેવાય, અને આની અંદર જ્યારે તરલ ગતિ કરતું હોય ત્યારે તરલનો સૌથી વધારે વેગ ક્યાં હોય? નળીની અક્ષ પર હોય. નળીની અક્ષ પરથી જેમ તમે એની સપાટી તરફ જતા જાઓ એમ વેગ જે છે એમાં શું થાય? ઘટાડો થાય. બરાબર. અને જે સ્તર સપાટીના સંપર્કમાં હશે એનો વેગ જે છે એ શું કહેવાય? શૂન્ય કહેવાય. ચાલો, તો આ આપણે શાંતા એટલે શું એની ચર્ચા કરી. એનું કારણ શું છે? તો કે સ્તરો જ્યારે એકબીજા પર સરકે છે ત્યારે એમની વચ્ચે અવરોધક બળ લાગે છે. એ ગુણધર્મને જ આપણે શાંતા કીધું, અને એ અવરોધક બળને શું કહેવાય? શાંતા બળ. ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે વેગ પ્રચલન અને શાંતા ગુણાંક જે છે એ સમજાવો. ચાલો, શાંતા ગુણાંક જે છે એ શું છે? તો કે શાંતા ગુણાંક એટલે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો દર જે છે એના ગુણોત્તરને શાંતા ગુણાંક કહેવાય. ફરીને કહું છું, આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના દરના ગુણોત્તરને શું કહેવાય? શાંતા ગુણાંક કહેવાય. બરોબર. તો સિગ્માનું સૂત્ર શું થશે? F ના છેદમાં A થશે. આ ડેલ્ટા ટી જે છે એને ઉપર લઈ જાઓ છો. અહીંયા આકાર વિકૃતિનું સૂત્ર ડેલ્ટા એક્સ ના છેદમાં શું થશે? L થશે. તો ઈટા જે છે એની બરાબર શું લખી શકીશ? તો F બરાબર, અહીંયા L પણ ઉપર જશે, ડેલ્ટા ટી તો ઉપર છે જ તે, L ઉપર જશે, એ જે છે એ છેદમાં આવશે, અહીંયા થશે ડેલ્ટા એક્સ. આને થોડુંક ગોઠવીને લખીએ તો F ઇન્ટુ L છેદમાં A ડેલ્ટા એક્સ. હવે આ ડેલ્ટા ટીને પાછો છેદમાં લાવું છું. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી જે છે એને આપણે શું કહી શકીએ? વેગ. તો શાંતા ગુણાંકનું સૂત્ર આપણને મળશે F ગુણ્યા L છેદમાં A ઇન્ટુ V. બરાબર. તો આ શાંતા ગુણાંકનું સૂત્ર થઈ ગયું. આ જ સૂત્રની અંદર તમે L ને પણ હજી છેદમાં લઈ લો તો F A, હવે L જે છે એને આપણે છેદમાં લઈએ તો V ના છેદમાં L, જ્યાં V ના છેદમાં L એકમ લંબાઈ દીઠ વેગ અથવા બે સ્તરો વચ્ચેનું જે અંતર છે એને આપણે L કહીએ છીએ. તો એકમ સ્થાનાંતર દીઠ જે વેગ છે એને આપણે શું કહીએ છીએ? વેગ પ્રચલન કહીએ છીએ. બરાબર. એટલે V બાય L જે છે એને શું કહેવાય? વેગ પ્રચલન કહેવાય. વેગ પ્રચલન જે છે એનો એકમ શું થશે? તો કે ઉપર વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, નીચે અંતરનો એકમ મીટર. મીટર મીટર કેન્સલ, એટલે વેગ પ્રચલનનો એકમ શું થશે? 1/સેકન્ડ થશે. બરાબર. શાંતા ગુણાંકના તમે એકમની વાત કરો તો અહીંયા બળનો એકમ શું આવશે? ન્યૂટન, અંતરનો એકમ મીટર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. 1 મીટર મીટર કેન્સલ થશે, એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં મીટર સ્ક્વેર. એટલે આ શાંતા ગુણાંકનો SI અથવા MKS એકમ થશે. એનો CGS એકમ જે છે એ પોઈઝલી છે, જેને PI વડે આપણે દર્શાવીએ છીએ. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. તો એની પછીનો આપણો નિયમ છે સ્ટોક્સનો નિયમ. બરાબર. એટલે કે આપણો પ્રશ્ન છે સ્ટોક્સનો નિયમ શું કહે છે? કે જ્યારે કોઈ પદાર્થને તરલની અંદર ગતિ કરાવવામાં આવે ત્યારે તરલના સ્થળો વડે એ પદાર્થની સપાટી પર ગતિ અવરોધક બળ લાગે છે. આ અવરોધક બળ જે છે Fs કેટલું થશે? તો કે 6 પાઈ ઈટા AV જેટલું થશે. એટલે કે આ કોઈ તરલ છે, એની અંદર તમે ધારો કે A ત્રિજ્યાનો કોઈ ગોળો જે છે એને મૂક્યો છે, તો જ્યારે આ ગોળો તરલની અંદર ગતિ કરતો હશે ત્યારે તરલ વડે ગોળાની જે સપાટી છે એના પર ગતિ અવરોધક બળ લાગતું હશે, અને એ ગતિ અવરોધક બળ જે છે આ સૂત્ર વડે મેળવી શકીએ. એમાં A ગોળાની ત્રિજ્યા છે, V એનો વેગ છે, અને ઈટા જે છે એ તરલ શાંતા ગુણાંક છે. બરાબર. ચાલો, તો આ સ્ટોક્સનો નિયમ છે, સિમ્પલ. આમાં કોઈ બીજી આપણે સાબિતી આપવાની નથી. એની પછીનો મહત્વનો જે પ્રશ્ન જે છે કે
જ્યારે તરલની અંદર કોઈ એ ત્રિજ્યાના ગોળાને આપણે ગતિ કરાવતા હોય તો એના ટર્મિનલ વેગનું સૂત્ર તારવો. ચાલો, શું મેળવવાનું છે આપણે? ટર્મિનલ વેગનું સૂત્ર. બરાબર. હવે એની માટે જે છે આપણે અહીંયા એક પાત્ર ધ્યાનમાં લઈએ અને એવું સમજીએ કે આની અંદર જે છે એ તરલ ભરેલું છે. હવે કોઈ એ ત્રિજ્યાના ગોળાને હું અહીંયાથી પડતો મૂકું છું તો સીધી વાત છે કે ભાઈ પ્રારંભમાં એનો વેગ જે છે એ કેટલો હશે? 0 હશે. હવે ધીમે ધીમે એ ગતિ કરતો કરતો અંદર તરફ આવશે. બરાબર. તો અહીંયા કંઈક વચ્ચે પદાર્થ પહોંચે છે, એટલે કે આ ગોળો પહોંચે છે, ત્યારે આપણે વિચારીએ કે એના પર કયા કયા બળ લાગતા હશે. તો સૌથી પહેલું તો એનું વજન બળ છે, જેને આપણે F1 કહીએ, જે નીચે તરફ હશે. F1 બરાબર m×g વજન બળ. બીજી વસ્તુ કે જ્યારે જે ગોળો છે એ નીચે તરફ ગતિ કરતો હશે ત્યારે તરલ વડે તેના પર ઉત્પ્લાવક બળ લાગતું હશે, જેને આપણે Fb કહીએ, અને એ કેટલું લાગે? m0 × g જેટલું લાગે ઉત્પ્લાવક બળ. સ્ટોક્સના નિયમ પ્રમાણે તરલની અંદર જ્યારે આ ગોળો ગતિ કરતો હશે ત્યારે ગતિની વિરોધી દિશામાં Fs બરાબર 6π av જેટલું બળ લાગશે. બરાબર. તો આ ગોળા પર અત્યારે એટલા બળો લાગતા હશે અને ત્યારે ધારો કે એનો વેગ જે છે એ v જેટલો છે. બરાબર. હવે આ બળોનું જે સૂત્ર આપણે લખ્યું છે F1 જે છે m×g. હવે m એટલે દળ. દળનું સૂત્ર શું થાય? કદ ગુણ્યા ઘનતા. બરાબર. તો અહીંયા ρ જે છે એ કોની ઘનતા દર્શાવે છે? જ્યાં ρ જે છે એ કોની ઘનતા દર્શાવે છે? ગોળાની. બરાબર. એટલે કે પદાર્થની ઘનતા દર્શાવે છે ρ જે છે, કારણ કે આ દળ ગોળાનું છે. એવી રીતે Fb. બરાબર. તો Fb નું સૂત્ર શું છે? m0 × g. હવે m0 શું છે? તરલનું વિસ્થાપિત દળ. બરાબર. તો હવે એની માટે જ્યારે હું સૂત્ર લખું કદ ગુણ્યા ઘનતા, તો એમાં ઘનતા કોની આવશે? તરલની. એટલે જ્યાં સિગ્મા જે છે એ શું દર્શાવે છે? તરલની ઘનતા દર્શાવે છે. બરાબર. એટલે એના સ્થાને મેં સિગ્મા લખેલું છે. ચાલો, Fs તો આપણને ખ્યાલ જ છે. હવે પરિણામી બળ આપણે જો મેળવવું હોય કે ભાઈ આ ગોળા પર લાગતું પરિણામી બળ, તો આ પરિણામી બળ F કહી દઈએ આપણે. કેટલું હશે? F1. F1 નીચેની તરફ છે તો એને ધન લઈએ, બાકીના બંને એની વિરોધી દિશામાં છે તો એને આપણે ઋણ લઈએ, એટલે Fs - Fb થશે. પરિણામી બળ માટે F ની જગ્યાએ તમે શું લખી શકો? ma. F1 નું સૂત્ર શું છે? v/g. Fs નું સૂત્ર જે છે, બરાબર, Fs નું સૂત્ર શું છે? 6π av. Fb નું સૂત્ર શું છે? Fb આપણે અહીંયા લખ્યું કેપિટલ V સિગ્મા ρ. ચાલો, તો આ જે છે એ પરિણામી બળનું સૂત્ર જે છે એ થઈ ગયું. હવે જો આપણે આમાં પ્રારંભિક પ્રવેગ મેળવવો હોય, બરોબર છે, તો શરૂઆતમાં એનો વેગ કેવો હોય? 0. તો આ જે સમીકરણ છે એની અંદર તમે v જે છે એ શું મૂકી દો? 0 મૂકી દો. v0 મૂકી દો અને એને સૂત્રનો કરતા બનાવો એટલે તમને પ્રારંભિક વેગનું સમીકરણ મળી જશે. હવે આપણે શું મેળવવું છે? ટર્મિનલ વેગનું સૂત્ર. ટર્મિનલ વેગ ક્યારે મળે? તો કે જેમ જેમ ગોળો નીચે તરફ જતો જશે એટલે એમ એનો વેગ વધશે, અને જેમ વેગ વધશે એમ અવરોધક બળ વધશે. જ્યારે અવરોધક બળ અને નીચે તરફ લાગતું બળ બંને સમાન થઈ જશે ત્યારે ગોળો જે છે એનો વેગ અચળ થઈ જશે, અને એ અચળ વેગને શું કહેવાય? ટર્મિનલ વેગ કહેવાય. તો ગોળો ટર્મિનલ વેગ ક્યારે પ્રાપ્ત કરશે? જ્યારે ઉપર તરફ લાગતા બળ અને નીચે તરફ લાગતા બળ જે છે એના મૂલ્યો કેવા થઈ જશે? સરખા. એટલે કે પરિણામી બળ જે છે કેવું થઈ જશે? 0 થઈ જશે. તો ટર્મિનલ વેગ મેળવવા માટે પરિણામી બળની જગ્યાએ શું લખીએ? 0. આ બંને જે પદ છે એમાંથી કેપિટલ V જે છે એ આપણે કોમન કાઢીએ. બરાબર. બંને પદમાંથી કેપિટલ V જે છે એ કોમન કાઢીએ. G જે છે એ પણ કોમન કાઢીએ એટલે અહીંયા વધશે ρ - સિગ્મા -6π av. બરાબર. ચાલો,
હવે આ માઇનસ વાળું પદ જે છે એને આ બાજુ મોકલી દઈએ તો 6 પાઈ ઈટા એવી બરાબર વી ઇન્ટુ જી રો માઇનસ સિગ્મા. બરાબર. તો આ જે છે એ આપણે ટર્મિનલ વેગ મેળવવા માટેનું સાદુરૂપ આપીએ છીએ. બરાબર. તો -6 પાઈ ઈટા એવી જે છે આપણે આ બાજુ લીધું. બરાબર. અહીંયા જે આ બંને પદ છે એમાંથી આપણે વીજી કોમન કાઢ્યું, એટલે વીજી કોમન કાઢીએ એટલે અહીંયા શું થશે? રો માઇનસ સિગ્મા થશે. બરાબર. ચાલો હવે વી ની જગ્યાએ આપણે કદનું સૂત્ર મૂકશું. 6 પાઈ ઈટા એ આ ટર્મિનલ વેગ છે એટલે વીટી કહી શકો. હવે અહીંયા 4/3 પાઈ એ ઘન કદનું સૂત્ર ઇન્ટુ જી, અહીંયા રો માઇનસ સિગ્મા. ચાલો હવે વીટી ને સૂત્રનો કરતા બનાવવાનો છે ખાલી સાદુરૂપ આપીને, એટલે આપણો ટર્મિનલ વેગનું સૂત્ર જે છે આપણને મળી જશે. સામ સામે પાઈ પાઈ જે છે એ કેન્સલ થશે. 2 તેરી 6. બરાબર. 2 દુ 4. બરાબર. ચાલો અહીંયા 3. હવે બીજું કઈ કેન્સલ થાય છે? હા, એક એ જે કેન્સલ થશે એટલે અહીંયા એ નો સ્ક્વેર વધશે. વીટી ને તમે સૂત્રનો કરતા બનાવો તો હવે શું થશે? અહીંયા 2 તો છે જ તે ઉપર જુઓ એટલે 2. આ 3 જે છે નીચે જશે એટલે 2/9. અહીંયા શું વધ્યું? a નો વર્ગ એટલે a સ્ક્વેર, એને ગુણ્યા g છે. જો આ a સ્ક્વેર g, એક ઈટા છે એને જવા દઈએ એટલે છેદમાં ઈટા. બરાબર. રો માઇનસ સિગ્મા. ચાલો તો આ જે છે આપણી માટે ટર્મિનલ વેગનું સૂત્ર થઈ ગયું. ક્લિયર? ચાલો આશા છે કે વ્યવસ્થિત આપને સમજાતું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. આપણો ટોપિક હવે છે કે પ્રવાહીમાં બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ મેળવો. બરાબર. ચાલો તો પરપોટા માટે આપણે દબાણના તફાવતનું સૂત્ર મેળવવાનું છે. તો એની માટે આપણે એક r ત્રિજ્યાનો જે છે પરપોટો ધારીએ. બરાબર. અને આ પરપોટો જે છે એ પ્રવાહીની અંદર છે એવું વિચારવાનું છે. બરાબર. એટલે પરપોટો જો પ્રવાહીની અંદર હોય તો આજુબાજુ શું હશે? પ્રવાહી. બરાબર. અને અંદર અહીંયા જે છે એ શું હશે? હવાનો ભાગ. અથવા તમે બૂંદ ધારો તો બૂંદ જે છે એ પ્રવાહીની બહાર હોય તો બૂંદની અંદર પ્રવાહી એટલે કે તરલ. બરાબર. અને આજુબાજુ હવા હશે એટલે આ બંને કેસમાં એને આંતર સપાટી અથવા તો મુક્ત સપાટી જે છે એ એક જ થશે. બરાબર. ચાલો તો r ત્રિજ્યાનો આપણે એક પરપોટો જે છે એ તરલની અંદર ધાર્યો છે. તો આનું ક્ષેત્રફળ જે છે કેટલું થશે? 4 પાઈ r સ્ક્વેર થશે. બરાબર. આ પરપોટાનું એની અંદરનું દબાણ જે છે આપણે પીઆઈ કહીએ, બહારનું દબાણ પીઓ કહીએ, અને અહીંયા પીઆઈ ગ્રેટર ધેન પીઓ હશે. અંદરનું દબાણ જે છે એ વધારે હશે. બરાબર. ચાલો હવે આ પરપોટો જે છે એની ત્રિજ્યામાં આપણે ડેલ્ટા આર જેટલો વધારો કરવો છે. એટલે કે હાલમાં એની ત્રિજ્યા જે છે એ કેટલી છે? આર છે. એમાંથી પરપોટાની ત્રિજ્યા જે છે એ આપણે ડેલ્ટા આર જેટલી વધારવી છે. બરાબર. એટલે આ જે વધારો કરવો છે આપણે એ કેટલો કરવો છે? ડેલ્ટા આર જેટલો. એટલે ટોટલ હવે એની જે ત્રિજ્યા થશે નવી એ કેટલી થશે? આર પ્લસ ડેલ્ટા આર થશે. બરાબર. તો હવે આ કેસમાં જ્યારે આપણે પરપોટાની ત્રિજ્યા ડેલ્ટા આર જેટલી વધારીએ છીએ ત્યારે એનું ક્ષેત્રફળ જે છે એ કેટલું થશે? 4 પાઈ આર પ્લસ ડેલ્ટા આર એનો સ્ક્વેર આટલી થશે. તો એના ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો જેને આપણે ડેલ્ટા એ કહીએ તો એ શું થશે? a2 માઇનસ a1. બરાબર. તો 4 પાઈ આર પ્લસ ડેલ્ટા આર એનો સ્ક્વેર માઇનસ a1 એટલે 4 પાઈ આર સ્ક્વેર. હવે બંને જે છે પદ એમાંથી 4 પાઈ આપણે કોમન કાઢીએ, આ પદનું આપણે વર્ગની રીતે વિસ્તરણ કરીએ તો આર સ્ક્વેર 2r ડેલ્ટા આર પ્લસ ડેલ્ટા આર સ્ક્વેર માઇનસ
આર સ્ક્વેર, બરાબર. 4 પાઈ તો આપણે કોમન કાઢી લીધું છે, પ્લસ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર 0 થઈ જશે. હવે ડેલ્ટા આર અતિ સૂક્ષ્મ પદ છે એટલે એનો વર્ગ જે છે એ એનાથી પણ સૂક્ષ્મ થશે, એટલે ડેલ્ટા આર સ્ક્વેરને આપણે અવગણીએ તો ફાઇનલી ડેલ્ટા એ બરાબર મને શું મળશે? 4 પાઈ ગુણ્યા 2r ઇન્ટુ ડેલ્ટા આર, એટલે આ થશે 8 પાઈ આર ડેલ્ટા આર. ચાલો, તો આ જે છે એ આપણને પરપોટાના ક્ષેત્રફળમાં થતો ફેરફાર મળ્યો. હવે આપણી પાસે પૃષ્ઠતાણનું સૂત્ર છે કે ભાઈ પૃષ્ઠતાણ એટલે શું થશે? એકમ ક્ષેત્રફળ દીઠ કરવું પડતું કાર્ય, બરાબર. તો એના આધારે આપણે જો કાર્ય મેળવીએ તો કાર્યને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? એસ ઇન્ટુ એ થશે, એટલે અહીંયા આપણે લખવું પડશે ડેલ્ટા એ, બરાબર. તો આ એસ ડેલ્ટા એ જે છે કેટલું છે? 8 પાઈ આર ડેલ્ટા આર. આને આપણે કહીએ સમીકરણ 1, બરાબર. હવે એક આપણે જનરલ કાર્યના સૂત્રથી પણ મેળવી શકીએ. કાર્ય એટલે શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો આપણે કેટલું સ્થાનાંતર થાય છે અહીંયા? ડેલ્ટા આર જેટલું, એટલે ડેલ્ટા આર લખીએ. હવે મારે લખવું પડશે બળ, તો દબાણ તફાવતના લીધે મળતું બળ કેટલું થશે? પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ એ. એફ બરાબર પી ઇન્ટુ એ થાય ને, એ મુજબ અહીંયા દબાણ તફાવત આવશે ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા આર. હવે એ એટલે શું થશે? પરપોટાનું ક્ષેત્રફળ જે છે 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર, અને કહીએ આપણે સમીકરણ નંબર 2. હવે બંને કાર્યના જ સૂત્ર છે તો બંનેને સરખાવી દો. એસ 8 પાઈ આર ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ પીઆઈ માઇનસ પીઓ 4 પાઈ આર સ્ક્વેર ડેલ્ટા આર. ચાલો, સામે ડેલ્ટા આર કેન્સલ થશે, પાઈ કેન્સલ થશે, એક આર કેન્સલ થશે, 4 દુ 8, એટલે અહીંયા કેટલા વધ્યા? 2. હવે પીઆઈ માઇનસ પીઓ ને સૂત્રનો કરતા બનાવવું તો આ બાજુ એક આર વધે છે, એ આ બાજુ આવશે તો છેદમાં આવશે, એટલે અહીંયા છેદમાં આર આવશે. પછી અહીંયા કેટલા વધ્યા છે? 2. અહીંયા એસ એટલે પૃષ્ઠતાણ. તો આ જે છે એ પ્રવાહીની બૂંદ અથવા પ્રવાહીમાં રહેલા પરપોટા માટે દબાણ તફાવતનું સૂત્ર થઈ ગયું. કારણ કે પ્રવાહીની બૂંદ અને પ્રવાહીમાં રહેલા પરપોટા માટે મુક્ત સપાટી એક જ થશે. હવે જો પરપોટો હવામાં હોય તો પરપોટાની અંદર પણ હવા છે અને બહાર પણ હવા છે, એટલે એવા કેસમાં એને મુક્ત સપાટી જે છે એ 2 થશે, બરાબર. તો આપણું જે સૂત્ર છે પીઆઈ માઇનસ પીઓ 2 વડે આપણે ગુણવું પડશે, એટલે 4s/r થશે. તો આ જે સૂત્ર છે એ શેની માટે છે? હવામાં રહેલા પરપોટા માટે છે, એટલે કે જેને 2 મુક્ત સપાટી છે. આ સૂત્ર શેની માટે છે? પ્રવાહીની અંદર રહેલા પરપોટા માટે છે, બરાબર, અથવા પ્રવાહીની બૂંદ માટે છે. ચાલો, ક્લિયર. તો આ રીતે આપણે દબાણ તફાવતનું સૂત્ર ધારી શકીએ છીએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો ચેપ્ટરનો છેલ્લો આપણો પ્રશ્ન મહત્વનો છે, કેશાકર્ષણ એટલે શું? અને કેશ નળીમાં જે પ્રવાહી ઉપર ચડે છે એની માટે આપણે ઊંચાઈનું સૂત્ર ધારવવાનું છે. હવે કેશાકર્ષણ એટલે શું? તો કે તરલ ભરેલા પાત્રની અંદર જ્યારે આપણે કેશ નળીને મૂકીએ છીએ ત્યારે કેશ નળીની અંદર પ્રવાહી ઉપર ચડવાની કે નીચે ઉતરવાની જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? કેશાકર્ષણની ઘટના કહીએ છીએ. હવે જે પ્રવાહી કેશ નળીમાં ઉપર ચડતું હોય એનો ગુણધર્મ એવો હોય છે કે જે પદાર્થની સપાટીને ભીંજવે છે. જે પ્રવાહી કેશ નળીની અંદર નીચે ઉતરતું હોય એનો ગુણધર્મ એવો હોય છે કે જે પદાર્થની સપાટીને ભીંજવતું નથી, જે આપણે સંપર્ક કોણના આધારે પણ ભણી શકીએ છીએ કે જો થીટા ગ્રેટર ધેન 90 હોય એટલે કે ગુરુ કોણ હોય સંપર્ક કોણ, તો એવા કેસમાં પ્રવાહી સપાટીને ભીંજવતું નથી. અને જો થીટા લેસ ધેન 90 એટલે કે લઘુ કોણ હોય તો પ્રવાહી જે છે એ સપાટીને ભીંજવે છે, બરાબર. હવે એવી જ રીતે એવા તરલ ભરેલા પાત્રની અંદર જ્યારે કેશ નળી મૂકવામાં આવે તો પ્રવાહી જે છે એ ઉપર ચડે છે અથવા નીચે ઉતરે છે. તો આ ઘટનાને શું કહેવાય છે?
કેશાકર્ષણની ઘટના. હવે જો પ્રવાહી ઉપર ચડે તો એમાં એની અંદર એનો જે મેનિસ્ક બને જે છે એ અંતર્ગોળ આકારનો બને છે, અને જો પ્રવાહી નીચે ઉતરતું હોય તો એ બહિર્ગોળ આકારનો બને છે. એટલે આપણે જે સૂત્ર તારવશું એ બંને માટે સાચું જ છે, બરાબર. તો આપણે અહીંયા એક કેશ નળી જે છે એ દર્શાવીએ છીએ, જેને આપણે એક તરલ ભરેલા પાત્રની અંદર મૂકેલી છે, બરાબર. આ જે છે એ તરલની સપાટી છે, આખું પાત્ર છે એવું સમજી લ્યો, અને આ તરલની સપાટી છે. તો અહીંયા એક સીધી વાત છે કે સમાન ઊંચાઈ આવેલા બિંદુએ પાસ્કલના નિયમ પ્રમાણે દબાણ જે છે એ કેવું હોય છે, સમાન હોય છે. એટલે એ અને બી બિંદુ જે છે એ સમાન ઊંચાઈએ છે, એટલે ત્યાં લાગતું દબાણ જે છે એ કેવું હશે, સમાન હશે, બરાબર. અને અહીંયા આપણે એ કેસ ધ્યાનમાં લઈએ કે ભાઈ આ કેશ નળીમાં પ્રવાહી જે છે એ ઉપર તરફ ચડે, બરાબર. હવે ઉપર તરફ પ્રવાહી ચડતું હશે એટલે એવા કેસમાં જે આ મેનિસ્ક બને છે એ અંતર્ગોળ આકારનો, એટલે અંદર તરફ આમ વળેલો હશે, એટલે આવી રીતે અંતર્ગોળ આકારનો મેનિસ્ક જે છે એ બનશે. હવે આ જે કેશ નળી આપણે લીધી છે, બરોબર, વચ્ચે એક આપણે કાલ્પનિક રેખા ધારીએ તો આ જે છે એ કેશ નળીની અક્ષ થઈ ગઈ, બરાબર. આને તમે કેશ નળીની અક્ષ કહી શકો, અને કેશ નળીની અક્ષથી એની સપાટી સુધીનું અંતર છે એ એની ત્રિજ્યા થશે, બરાબર. તો એની ત્રિજ્યા જે છે કેશ નળીની, એને આપણે એ તરીકે દર્શાવશું, બરાબર. કેશ નળીની ત્રિજ્યા જે છે એને આપણે સ્મોલ એ તરીકે દર્શાવશું, બરાબર. હવે આ જે મેનિસ્ક બન્યો છે એના આધારે તમે એક આખો કાલ્પનિક અહીંયા પરપોટો અથવા તો ગોળો વિચારો. તો આનું જ્યાં કેન્દ્ર હશે એના આધારે, આનું જ્યાં કેન્દ્ર હશે આ પરપોટાનું અથવા મેનિસ્કના આધારે જે આપણે ગોળો વિચાર્યો છે, તો એના કેન્દ્રથી આ અંતર કેટલું થશે, એની ત્રિજ્યા જેટલું થશે, બરાબર. તો એ જે ત્રિજ્યા છે આ મેનિસ્કની, એને આપણે શું કહીએ છીએ, સ્મોલ આર. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, મેનિસ્કની ત્રિજ્યા આપણે સ્મોલ આર કીધી છે અને કેશ નળીની ત્રિજ્યા સ્મોલ એ કીધેલી છે, બરાબર. બંને વચ્ચે અહીંયા કંઈક ખૂણો બનશે, એ ખૂણો જે છે એને આપણે ધારીએ થીટા, બરાબર. તો એક સિમ્પલ અહીંયા આપણે લખી શકીએ કે કોસ થીટા બરાબર, કોસ થીટા એટલે શું થશે, પાસેની બાજુ એટલે એ, છેદમાં કર્ણ એટલે આ. તો આર બરાબર શું થશે, એના છેદમાં કોસ થીટા. ચાલો, ક્લિયર. આગળ આપણને કામ લાગશે, એને રાખીએ છીએ. હવે આ જે મેનિસ્ક જે છે, બરાબર, તો એની અંદર અહીંયા દબાણ જે છે એને પીઓ કહીએ છીએ, અને અહીંયા બાર જે છે એને આપણે પીઆઈ કહીએ છીએ, બરાબર. એટલે દબાણ તફાવતનું સૂત્ર આપણે લાગુ પાડીએ તો આપણી પાસે એક સૂત્ર આવું છે, પીઆઈ માઇનસ પીઓ બરાબર એચ રો જી. એચ જે છે એ આપણી આ સપાટીથી તરલ કેટલી ઊંચાઈ સુધી છે એ દર્શાવે છે, ઊંચાઈ એચ. ચાલો, હવે આપણે પરપોટા માટે પણ સૂત્ર આની પહેલાંની થિયરીમાં મેળવ્યું કે પીઆઈ માઇનસ પીઓ બરાબર શું થશે, 2s/r. એક મુક્ત સપાટી હોય તો આ જે મેનિસ્ક જે છે એનો આ ભાગ હવામાં ખુલ્લો હશે, પણ આ અહીંયા તો નીચે તરલ હશે ને, એટલે એક જ મુક્ત સપાટી થઈ. તો પીઆઈ માઇનસ પીઓ એની જગ્યાએ આપણે શું લખી શકીએ, 2s/r બરાબર શું થશે, એચ રો જી. હવે આરની આ કિંમત અહીંયા મૂકી દો, તો 2s આરની જગ્યાએ એના છેદમાં કોસ થીટા બરાબર શું થશે, એચ રો જી. તો 2s કોસ થીટા છેદમાં એ બરાબર એચ રો જી, બરાબર. કોસ થીટા ઉપર જશે. હવે એચના સૂત્રનો કરતા બનાવવું તો ફાઇનલી એચ બરાબર 2s કોસ થીટા, બરાબર. રોજી જે છે એ ક્યાં આવશે, છેદમાં, તો એ રોજી લ્યો. તો આ જે છે એ કેશ નળીમાં પ્રવાહીની ઊંચાઈ મેળવવાનું સૂત્ર થઈ ગયું, અને જે દર્શાવે છે કે અહીંયા એચની કિંમત તમે જોઈ શકો કોસ થીટા પર આધારિત છે, બરાબર. એટલે જો થીટાની કિંમત જે છે
એ 90 કરતાં ઓછી હશે, બરાબર. થીટાની કિંમત જે છે એ 90 કરતાં ઓછી હશે. તો કોસ 90 કરતાં ઓછી કિંમત એટલે એ કેસમાં કોસની કિંમત કેવી આવશે? ધન આવશે. અને કોસની કિંમત ધન આવશે તો એચ ધન મળશે. હવે એચ ધન મળે એટલે એનો અર્થ શું થયો કે પ્રવાહી જે છે એ કેસ નળીમાં ઉપર ચડશે. તો આપણે અગાઉ કીધું કે જો સંપર્ક કોણ 90 કરતાં ઓછો હોય તો એ સપાટીને ભીંજવી શકે છે. એટલે જે તરલ જે છે એ સપાટીને ભીંજવતા હોય એ કેસ નળીમાં ઉપર તરફ ચડે છે. એ જ વાત અહીંયાથી આપણે સમજીએ છીએ કે જો થીટાની કિંમત 90 કરતાં ઓછી હશે તો કોસ જે છે એની કિંમત ધન થશે. કોસ ધન મળશે એટલે ઊંચાઈ પણ ધન મળશે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રવાહી જે છે એ કેસ નળીમાં ઉપર ચડતું હશે. હવે જો થીટાની કિંમત 90 કરતાં વધારે હોય એટલે સમજી લો કે 90 થી 180ની વચ્ચે, તો એવા કેસમાં કોસની કિંમત ઋણ આવશે. એટલે એચ જે છે એ શું મળશે? આપણને ઋણ મળશે. હવે એચ ઋણ એટલે એનો અર્થ એવો થયો કે પ્રવાહી જે છે એ કેસ નળીમાં નીચે તરફ જશે. તો અગાઉ આપણે વાત કરી હતી કે થીટા ગુરુકોણ હોય, 90 કરતાં વધારે હોય તો એ સપાટીને ભીંજવી શકતું નથી. તો જે તરલો સપાટીને ભીંજવી શકતા નથી કેસ નળીમાં નીચે તરફ ઉતરે છે. તો એ વાત અહીંયા એચ પરથી પણ આપણે સમજી શકીએ છીએ અને થીટાના આધારે અહીંયા એચ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આ આપણો આ ચેપ્ટરનો લાસ્ટ મહત્ત્વનો પ્રશ્ન હતો. આશા છે કે આપને આ રિવિઝન વ્યવસ્થિત હેલ્પફુલ થતું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.